મિત્રો અહીં એક ટેરેસ ગાર્ડન કિચન ગાર્ડન અહીં બનાવ્યું છે. આ તમે જુઓ છો એ પાલકની ભાજી છે અને આ છે મરચાનું ઢરું એટલે કે મરચાના છોડ. અહીં કોબીઝ ફુલેવર પણ અહીં નાના કુંડાની અંદર રોપ્યું છે. વેસ્ટમાંથી બેસ્ટ કુંડા અહીં છે. કુંડા ફિનાઇલના જે ડબ્બા હોય છે એ ડબ્બાને કટિંગ કરીને એની અંદર છાણિયું ખાતર ભરીને આ રીતે ફુલેવર ઉગાડવામાં આવ્યું છે. આ ફુલેવરને હજુ ફુલેવર આવવાનું બાકી છે. આને પણ બાકી છે. અહીં થોડું નાનું ફુલેવર અહીં આવ્યું છે. ત્યાર પછી આ મોટું ફુલેવર થોડું થયું છે. આને જે ફુલેવર આવવાનું બાકી છે. સરસ મજાનું વેસ્ટમાંથી બેસ્ટ. તમારે પણ ધાબા ઉપર થોડી જગ્યા હોય તો આ રીતે તમે કરી શકો છો. આ પણ પાલકની ભાજી છે, એની સાથે ડબલ છે. એની અંદર ફુલેવર પણ છે અને પાલકની ભાજી પણ, એટલે કે 2 in 1 શાકભાજી. અહીં મરચીના છોડ પણ મૂકવામાં આવ્યા છે. આ રીતે લગભગ 25 કુંડા અહીં છે. એટલે આ રીતે ટેરેસ ઉપર સરસ મજાનું કિચન ગાર્ડન બનાવવામાં આવેલું છે. તો આ એક હિસ્સો છે. ત્યાર પછી હવે આપણે બીજો હિસ્સો જોઈશું. આ એક બીજો હિસ્સો છે. પ્લાસ્ટિકની ડોલમાં આ એક ફૂલ છોડ મૂક્યો છે. અહીં મંચી પાપડી છે. આ મંચી પાપડીને એકવાર ઉતાર એટલે કે પાપડી આવીને પૂરી થઈ ગઈ છે. ફૂલ પણ છે. ટામેટી છે. એને ટામેટા થોડા નાના નાના અહીં લાગેલા છે, તમે જોઈ શકો છો. ટામેટા અહીં લાગેલા છે. અહીં આ મંચી પાપડી છે. એ પાપડીને પણ આ રીતે કુંડામાં ઉછેરી છે. આ પાલક છે. આ પણ છે. અહીં પણ તમે જોઈ શકો છો. આ કુંડાની અંદર એક પાલક રોપી હતી અને સરસ મજાના પાન મોટા મોટા આવ્યા છે. તમે જોઈ શકો છો કે આ રીતે ટેરેસ કિચન ગાર્ડન ઊભું કરવામાં આવ્યું છે. આ મચ્છી પાપડીને ફૂલો પણ લાગ્યા છે. ખાલી છે, હજુ એમાં રોપવાનું બાકી છે. ત્યાર પછી આ જુદા જુદા કલરની વેલો છે. લાલ છે, વ્હાઈટ છે, ગુલાબી છે. અહીં એક મહારાષ્ટ્ર મરચી પણ છે. એને પણ સરસ મજાના મરચાં લાગેલા છે. તમે જુઓ છો ખૂબ મરચાં લાગ્યા છે. જુઓ અહીં પણ છે, પાછળ પણ છે. એટલે આ તમે જોઈ શકો છો મરચાં.
લગભગ 17 થી 18 મરચા અહીં છે. ફૂલ છોડ છે. અહીં પણ પાલકની ભાજી તમે જોઈ શકો છો. આ પાલકની ભાજી અહીં કટિંગ કરીને એને એકવાર ઉપયોગ કરી લીધો છે. એટલે આ રીતે તમારા ધાબા ઉપર પણ જગ્યા હોય તો તમે આ રીતનું ટેરેસ કિચન ગાર્ડન કરી શકો છો. એટલે આ બીજો હિસ્સો છે. તો તમે પણ આ રીતનું ટેરેસ કિચન ગાર્ડન બનાવો એવી આશા સર. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો. મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ રામુ મસ્તકને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. ફરીથી કોઈક નવા વિડીયો સાથે મળીશું. આભાર.